ગુડ મોર્નિંગ બેટા. આઈ હોપ કે ગઈકાલના લેક્ચર્સની અંદર તમે બધા વિદ્યાર્થીઓએ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ છે, હાઇડ્રોજન વાયુમંડળનો પટ વિશે ડિટેલમાં એક્સપ્લેનેશન લીધેલું છે. ક્લિયર? અને એને રિલેટેડ જે છે આપણે ન્યુમેરિકલ્સ છે બધા ડિસ્કસ કરવાના છે, આપણે એની ચર્ચા કરેલી છે. બિફોર વી સ્ટાર્ટ ધ ડિસ્કશન, આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણને અત્યાર સુધી જે વાત કરી જેમાં બોહર્સનું મોડેલથી લઈને આપણે અહીંયા હાઇડ્રોજન સ્પેક્ટ્રમ સુધીની બધી વાતો કરી. આને રિલેટેડ જે ન્યુમેરિકલ્સ છે એની પર આપણે લિસ્ટ તૈયાર કરી નાખીએ, ફોર્મ્યુલાની લિસ્ટ આપણે પ્રિપેર કરી નાખીએ જેથી કરીને તમારે ફોર્મ્યુલાસ ઇઝીલી યાદ રહે. ઓકે બેટા? ચાલો, દરેક સ્ટુડન્ટ છે પહેલા ફોર્મ્યુલા બોહર મોડેલના લઈને જેટલા ફોર્મ્યુલા છે એ આપણે ફોર્મ્યુલાની લિસ્ટ કરી. ચાલો, પહેલો ફોર્મ્યુલા જે હતો એ પહેલો ફોર્મ્યુલા હતો nth ઓર્બિટલમાં એટલે કે n ની કક્ષામાં રોટેટ કરતા ઇલેક્ટ્રોનની એનર્જી ઊર્જા નક્કી કરવા માટે સૂત્ર હતું ફોર્મ્યુલા En -r z² n², where the r is Riemann constant જેની વેલ્યુ 2.18 10⁻⁸ જૂલ or 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ માં આપણે લઈ શકીએ છીએ. ક્લિયર? ચાલો, ત્યાર પછી હતી રેડિયસ n ની ઓર્બિટલમાં રોટેટ કરતા ઇલેક્ટ્રોનની રેડિયસ ત્રિજ્યા Rn a0 n²/z, જ્યાં a0 ની વેલ્યુ 52.9 માઇક્રોમીટર, 0.529 નેનોમીટર or 0.0529 એંગસ્ટ્રોમ થાય. થર્ડ ફોર્મ્યુલા હતો વેલોસિટી, વેગ નક્કી કરવા માટે સૂત્ર 2.18 × 10⁶ z/n મીટર પર સેકન્ડ. ત્યાર પછી ફોર્મ્યુલા જે છે કે ત્યાર પછી ફોર્મ્યુલા આપણે જોયું હતું એનર્જી, ચેન્જ ઇન એનર્જી ડ્યુરિંગ ટ્રાન્ઝિશન, સંક્રમણ દરમિયાન ઊર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા E = R 1/ni² - 1/nf² z² ફોર્મ્યુલા વડે રિપ્રેઝન્ટ કરાય. જે ni એટલે ઇનિશિયલ સ્ટેટ, nf એટલે ફાઇનલ સ્ટેટ. ઇનિશિયલ સ્ટેટ હંમેશા નાની વેલ્યુ લેવાની, ફાઇનલ સ્ટેટ મોટી વેલ્યુ લેવાની. ના ખબર પડે તો લખવું છે. ચાલો, ટ્રાન્ઝિશન દરમિયાન જે રેડિયેશન પ્રોડ્યુસ થાય છે એની ફ્રીક્વન્સી, વિકિરણની આવૃત્તિ નક્કી કરવા માટે ફોર્મ્યુલા 1.09 × 10⁻⁵ 1/ni² - 1/nf² z². આવૃત્તિ નક્કી કરવા માટે ફ્રીક્વન્સીનો ફોર્મ્યુલા. એવી રીતે વેવ નંબર અથવા તો વેવ લેન્થ માટે 1.09 × 10⁻⁷ 1/ni² - 1/nf² z². ક્લિયર? આ મેજોરિટી ફોર્મ્યુલાસ છે એ તમારા બોહર મોડેલને લઈને છે, જેને લઈને હવે આપણે જેટલા પણ ન્યુમેરિકલ ટેક્સ્ટ બુકના જે છે NCERT ના પ્રોબ્લેમ એટલે કે કોઈના હોય તો પછી એક્સરસાઇઝ સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ જે હોય એનું અહીંયા ડિસ્કશન કરવાનું છે. તમારી એક્ઝામમાં, સ્કૂલ એક્ઝામમાં બોહર મોડેલને લઈને ન્યુમેરિકલ પૂછાતા હોય છે. ક્લિયર? કમ ટુ ધ ફર્સ્ટ પ્રોબ્લેમ નંબર 2.10, કોયડા નંબર 2.10 ઉપર આવો. ચલો, પ્રોબ્લેમ નંબર 2.10 તમને એવું કીધેલું છે what are the frequency and the wavelength of photon emitted during a transition from n = 5 to n = 2. શું કીધું છે બેટા? તો કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ માટે n = 5 થી n = 2 માં સંક્રમણ કરે છે ત્યારે વિકૃત આવૃત્તિ અને તરંગલંબાઈ, ફ્રીક્વન્સી એન્ડ વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. ક્લિયર? તમે બધા જ મારા ડાય વિદ્યાર્થી મિત્રો છો એટલે તમારી પાસે અત્યારે ઓલરેડી કેલ્ક્યુલેટર એન્ડ ટેક્સ્ટ બુક અને નોટ્સ લઈને બેઠેલા છો. હું તમને હિન્ટ આપું છું, તમારે બેટા સાથે સાથે સોલ્યુશન કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ઓકે? તો જ બેટા સમજ પડશે, અધરવાઇઝ ના પડે. ક્લિયર છે? ચલો, બધા વિદ્યાર્થીઓને આપશું. તમને અહીંયા કીધેલું છે પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ. સો હમણાં આપણે થોડી વાર પહેલા ફ્રીક્વન્સીનો ફોર્મ્યુલા જોયો. શું હતો ફોર્મ્યુલા? ફ્રીક્વન્સી mu = 3.29. ચલો જુઓ, જે કેલ્ક્યુલેટર હું પણ મારી સાથે લઈ લઉં છું જેથી કરીને આપણે સરળતાથી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ઓકે, ચલો, તો ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સી ડિસાઈડ કરવા માટે ફોર્મ્યુલાસ છે આપણે જોયું હતું. mu = 3.29 × 10⁻15. જોયું તો ફોર્મ્યુલા? ચલો, frequency mu is equal to 3.29 into 10 raised to
power 15 1 upon ni square minus 1 upon nf square into z square. આ ફોર્મ્યુલાસ છે આપણે જોયેલું છે. ચલો બધા ડેટા છે એ મૂકવાનું આપણે અહીંયા સૌથી પહેલા સ્ટાર્ટ કરશું. જુઓ જે શું છે ડેટાની અંદર. તો ડેટાની અંદર તમને અહીંયા ગિવન છે ચલો શું કીધું છે હાઇડ્રોજન એટમ માટે કીધું છે z 1 ni ક્યાંથી સ્ટાર્ટ કરે છે આપણે વાત કરી છે ના ખબર પડે તો જે નાનો નંબર છે એને લઈ લેવાનો 2 અને nf તમારો થશે 5. સો mu will be 3.29 into 10 raised to power 15 1 upon ni square એટલે 2 square minus 1 upon nf square એટલે 5 square into z આવશે તમારો 1. So 3.29 into 10 raised to power 15 1 upon 4 minus 1 upon 25 આવશે 1. So 3.29 into 10 raised to power 15. ચાલો આપણે LCM એટલે લસાઅને લઈ લઈએ. શું લેશું આપણે અહીંયા આવશે LCM તમારો 100 25 minus 4. So 3.29 into 10 raised to power 15 into 21 divided by 100. So mu will be 3.29 into 21 into 10 raised to 4. આ છે તમારી પાસે 50 બરાબર છે. એ 15 છે ઉપર જશે એટલે શું થઈ જશે તમારા 10 raised to 30 થાય ને. આ 15 ને 10 raised to 2 15 minus 2 એટલે 10 raised to 30. ચલો જો જે કેલ્ક્યુલેટર થી બેટા ચેક કરો છો તમારે 3.29 into 21 કરવાનું છે. So 69.09 into 10 raised to power 13. So mu will be 6.9 into 10 raised to 4 hertz is your 3.29 into 6.9 into 10 raised to 14 hertz is your answer. આ મળી ગઈ તમને ફ્રીક્વન્સી. હવે જોઈએ છે વેવલેન્થ. તો ફ્રીક્વન્સી અને વેવલેન્થ વચ્ચેનો ફોર્મ્યુલા ખબર છે mu c by lambda. So lambda is equal to c upon mu. C velocity of light 3 into 10 raised to power 8 mu 6.9 into 10 raised to 14. So lambda will be 3 divided by 6.9 3 divided by 6.9. Answer is 0.4347 into 10 raised to. ચલો જુઓ 8 ઉપર છે પ્લસ 14 છે ઉપર જશે એટલે 8 minus 14 કરો minus 6 is your answer. So lambda will be અને નેનોમીટર માં આન્સર ઓલવેઝ આપણે લેવાની ટ્રાય કરશું 434.7 into 10 raised to minus 9 meter. So lambda will be 434.7 nanometer is your answer. ક્લિયર છે. અગેન ફરીથી એકવાર જો આ ટેક્સ્ટ બુક ની અંદર જે એક્ઝામ્પલ આપેલું છે એમાં આ ફોર્મ્યુલાથી લખીએ તમને ડેલ્ટા ઈ કરેલો છે. ડેલ્ટા ઈ પરથી ફ્રીક્વન્સી પરથી લેમ્ડા. બટ તમે સ્માર્ટ સ્ટુડન્ટ છો અને સ્માર્ટ સ્ટુડન્ટ ઓલવેઝ એક ઇઝી વે ફાઇન્ડ આઉટ કરે અને આપણી પાસે ફોર્મ્યુલા ઓલરેડી આપણે કરાવેલું છે. સો mu is equal to 3.29 10 raised to 15 1 upon ni square minus 1 upon nf square into z square. ni અને nf ના ખબર પડે તો આપણે કીધેલું છે મોટો નંબર છે એ nf છે નાનો નંબર છે એ ni લઈ લેવાનું. સો 5 અને 2 માંથી 5 મોટો એટલે nf 2 નાનો એટલે ni. ક્લિયર. આવો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર તમને એવું કીધેલું છે પ્રોબ્લેમ નંબર 2.11 કેલ્ક્યુલેટ ધ એનર્જી એસોસિએટેડ વિથ ધ ફર્સ્ટ ઓર્બિટલ ઓફ હિલિયમ +1. તમને એવું કીધેલું છે હિલિયમની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઊર્જાની ગણતરી કરો and also calculate the radius of this orbital. આની ત્રિજ્યાની પણ ગણતરી કરવાની છે. ચલો તો n ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનની એનર્જી ફાઇન્ડ આઉટ કરવા માટે ફોર્મ્યુલા હમણાં જ આપણે જોયું En -r into z² upon n². r ની વેલ્યુ મેજોરિટી આપણે જૂલમાં લઈએ 2.18 into -18 જૂલ. z કોના માટે કીધું છે બેટા હિલિયમ માટે. હિલિયમ માટે z 2 and n કઈ ઓર્બિટલ કીધેલી છે ફર્સ્ટ બોર ઓર્બિટલ. the first bohr orbital. So n is equal to 1. ચાલો બધો વેલ્યુ છે આપણે આની અંદર પુટ કરીએ. E1 will be -2.80 10 raised to -18 into z. z is equal to 2 એટલે કે 2 square divided by n square. n is equal to 1. So -2
2.18 10 raised to minus 18 2 નો સ્ક્વેર થશે 4 ચલો 2.18 2.18 into 4 answer is minus 8.72 10 raised to minus 18 joule is your I is equal to Z ના સમીકરણ ક્લિયર ચલો હવે એમ કીધું છે કે આ ઓર્બિટલની રેડિયસ ફાઇન્ડ આઉટ કરો ચલો બેટા રેડિયસ નો ફોર્મ્યુલા સરસ શીખવાનો છે rn a0 z2 by n ક્લિયર a0 ની વેલ્યુ આપણે લઈ લઈએ છીએ 52.9 પાઇકોમીટર માં લઈ લઈએ છીએ સો r1 52.9 into z એ 2 નો સ્ક્વેર આવશે n આવશે તમારો 1 સો 52.9 into 4 52.9 into 4 so answer is 2116 picometer 2116 picometer is your answer clear છે બધાને sorry sorry formula is formula છે આપણો a0 into z2 by n square by z n square by z So A0 ની વેલ્યુ છે 52.9 માઇક્રોમીટર છે. So 52.9 into n first four orbital છે divided by z is equal to 2 also. So 52.9 divided by 2 26.45 picometer. આ જરૂરી નથી તમે પાઇકોમીટર માં લો તમને નેનોમીટર એંગસ્ટ્રોમ કોઈ પણ માં લો તો ચાલે. ક્લિયર પડી ખબર બેટા આવો હવે એક્સરસાઇઝ ની અંદર આવે છે એક્સરસાઇઝ માં 2.30 2.13 નંબરનો ક્વેશ્ચન છે જો ઝડપથી એક્સરસાઇઝ કરો બેટા એક્સરસાઇઝ કાઢો ટેક્સ્ટ બુક સાથે હોવી જોઈએ કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટર સાથે રાખવાના છે ચલો જો ક્વેશ્ચન નંબર 1 શું કીધું છે વોટ ઇઝ ધ વેવલેન્થ ઓફ લાઇટ emitted ચલો તમારે વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે તરંગ લંબાઈ શોધવાની કીધેલી છે બેન electron of hydrogen atom undergoes the transition from the energy level n is equal to 4 to n is equal to 2 તમને એવું કીધેલું છે 4 માંથી 2 માં સંક્રમણ થાય ત્યારે તરંગ લંબાઈ કેટલી થાય ચલો ટ્રાન્ઝિશન માં વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરવા માટે ફોર્મ્યુલા ગુરુદેવ 1/λ is equal to 1.09 10 raised to 7 1/ni square minus 1/nf square into z square ફોર્મ્યુલા વગર કે શુદ્ધ ફોર્મ્યુલા આવડવું જોઈએ ચલો હાઇડ્રોજન એટમ માટે કીધું z is equal to 1 ni નાનો નંબર હોય તો ni થઈ જાય એટલે આવશે 2 nf મોટો નંબર થઈ જશે 4 ચલો so 1/λ 1.09 10 raised to 7 into 1/ni square 2 નો સ્ક્વેર થશે 4 minus 1/nf square થશે 16 4 નો સ્ક્વેર થશે 16 z is equal to આવશે 1 સ્ક્વેર બરાબર છે ચલો આગળ વાત કરીએ 1/λ 1.09 10 raised to 7 આનો LCM લઈ લઈએ LCM એટલે લસાઅ કેટલો આવશે LCM તમારો અહીંયા 60 ઉપર આવશે 4 minus 1 so 1/λ 1.09 into 10 raised to 7 into 4 minus 1 divided by 60 તો 1/λ કરો જે કેલ્ક્યુલેટર બેટા શું આવે છે કેલ્ક્યુલેશનમાં so 1.09 into 3 divided by 60 so 0.20 into 10 raised to power 7 inverse કરવું પડે so λ is equal to 1/0.2 into 10 raised to
પાવર 7. So lambda is equal to ચલો જુઓ જી 1/0.2043 છે 4.901 into 10 raised to minus 7. Lambda is equal to 419.1 10 raised to minus 9 meter. So lambda આવશે 419.1 nanometer. Clear છે બેટા? 0.2 into 10 raised to 7 નો ઇન્વર્સ કરવાના તો એટલે નિયરેસ્ટ g યુનિટ માટે 1/2 is equal to 0.5 થઈ જશે. બરોબર આ 5 થઈ જાય. વિધાઉટ કેલ્ક્યુલેટર કરો ચાલો અત્યારે કેલ્ક્યુલેટર લઈને કરવા પડશે બીકોઝ આની કેલ્ક્યુલેશન થોડી લોંગ છે. ઓકે કમ ટુ ધ નેક્સ્ટ. શું કીધું છે? જો n is equal to 5 માં ઇલેક્ટ્રોન હોય તો આયોનાઇઝેશન માટે કેટલી એનર્જી રિક્વાયર્ડ છે એવું કીધું છે. How much the energy is required to ionize hydrogen atom if electron occupies n is equal to 5. આ પહેલો પ્રશ્ન. પછી એવું કીધું છે compare your answer with the ionization enthalpy of hydrogen atom. તમારે આને હાઇડ્રોજન એટમ સાથે કમ્પેર કરવાનું કીધું છે. ચલો શું થશે પહેલા તો તમને એવું કીધું છે આયોનાઇઝેશન કરવાનું છે. એવું કીધું છે કે આ કોઈ એટમ છે આ એટમ નું આનું યુઝ છે. આ n is equal to 1 2 3 4 5 6 7 so and so. ઇલેક્ટ્રોન કોઈ એટમમાં n is equal to 5 છે. એને આયોનાઇઝ કરવું આયનીકરણ કરવાનો મીનિંગ એવો થાય કે n is equal to 5 માંથી એને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર મોકલી દે. આયોનાઇઝ કરવાનો મીનિંગ શું થાય? ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસના એટ્રેક્શન થી એને રિમૂવ કરી દે. એટ્રેક્શન ફોર્સ થી દૂર કરી દે. સો આ કેસની અંદર delta E is equal to R 1 upon Ni square minus 1 upon Nf square plus R is 2.18 into 10 raised to minus 18 joule and I क्या છે તમારો 5 નંબર and Nf થશે તમારો ઇન્ફાઇનાઇટ આયોનાઇઝેશન માં Nf થઈ જશે ઇન્ફાઇનાઇટ. So delta E is equal to 2.18 10 raised to minus 18 upon Ni square will be 25. Nf is infinite. So delta E is equal to 2.18 into 10 raised to minus 18 into 1 upon 25. કારણ કે 1 upon infinite તો 0 થઈ જશે. ચલો તો શું આવશે? 2.18 કેલ્ક્યુલેટર કરો છો તો શું આવશે આન્સર? 2.1 divided by 25 0.0872 into 10 raised to minus 18 joule. So 8.72 into 10 raised to minus 20 joule is your answer. Clear? હવે એવું કીધું છે compare this answer with the ionization enthalpy of hydrogen atom. એટલે હવે તમારે અહીંયા Ni is equal to 1 લેવાનો છે અને પછી બંનેની કમ્પેરીઝન કરવાની કીધેલી છે. બંનેની કમ્પેરીઝન કીધી હોય એટલે તમારે બંનેનો રેશિયો લઈ લો. જ્યારે પણ એનર્જી કે કોઈ પણની કમ્પેરીઝનની વાત આવે ત્યારે તમારે એમાં બંનેની કમ્પેરીઝનમાં બંનેનો રેશિયો લઈ લેવાનો છે. 2.18 into 10 raised to minus 25 upon Ni આવશે 1 instant, Nf આવશે infinite. So delta E is equal to 2.18 into 10 raised to minus 18 joule. આ બંનેની કમ્પેર કરવાની છે. So delta E for hydrogen atom એટલે 5 નંબરમાં છે અને આ ફર્સ્ટ નંબરમાં છે. આ બંનેનો રેશિયો કીધેલો છે. So 2.18 into 10 raised to minus 18 into 1 upon 25. આ મેં આ નથી લખ્યો બીકોઝ મારે રેશિયો લેવો છે ઇઝીલી અહીંયા કટ કરી શકું. અને 2.18 into 10 raised to minus 18 cancel. So delta E5 upon delta E1 1 upon 25. So delta E1 is equal to 25 into delta E5. And then means શું થયો તો કે ફિફ્થ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે અને ફર્સ્ટ ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોનને
રિમૂવ કરવા માટે જેટલી ફિફ્થ માટે રિક્વાયર્ડ એનર્જી છે એના 25 ટાઈમ્સ વધુ ફર્સ્ટ ઓર્બિટલ માટે ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા હવે આ તમારે સોલ્વ કરવાનું છે. જો શું કીધેલું છે the energy associated with the first orbital in hydrogen atom is આ નામ લખી શકો. what is the energy associated with the fifth orbital. ચાલો ફર્સ્ટ ઓર્બિટલ સાથેની એનર્જી given છે તો ફિફ્થ ઓર્બિટલ માટે એનર્જી કેટલી છે એવું તમને પૂછેલું છે. ચલો E1 is equal to minus r z2 upon n2 ફોર્મ્યુલા છે. E1 ની વેલ્યુ ઓલરેડી given છે -2.18 into 10 raised to -18. જ્યારે કમ્પેર ની વાત આવે એક વેલ્યુ given હોય ત્યારે હંમેશા તમારે કમ્પેર કરી લેવાનું 10 raised to -18. r as it is રાખો z આવશે 1 અને n પણ આવશે 1. ક્લિયર. આને કહીએ ઇક્વેશન નંબર 1. E5 ફાઇન્ડ આઉટ કરવાનું છે -r into z2 by n2. E5 મારે જોઈએ છે minus r as it is આ 1 આવશે અને divided by 5 square આવશે. આને હું ઇક્વેશન નંબર 2 1 અને 2 નો રેશિયો લઈ લઈએ. so -2.18 10 raised to -18 E5 is equal to minus r 1 upon 1 से जैसे minus r into 1 upon 25. r cancel 25 जता है ऊपर. so 2.18 10 raised to -18 divided by E5 is equal to 25. so E5 minus 2.18 10 raised to -18 divided by 25. કેલ્ક્યુલેશન કરી લેજો જુલાઈ હિસાબે. શું કામ આવું કર્યું? એકની વેલ્યુ given છે અને બીજાની ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી હોય ત્યારે બંનેનો રેશિયો લઈ લે અને કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ ની પુટ કરવાની કટ થઈ જશે તમારે. આ ઇઝી આ તમે મજૂરી કરી શકો. આ ફાઇન્ડ આઉટ કરો પછી આ ફાઇન્ડ આઉટ કરો બધું રહેશે. ચલો ફિફ્થ ઓર્બિટલ માટે તમારે રેડિયસ ત્રિજ્યા ફાઇન્ડ આઉટ કરવાની છે. તો હવે આનું ફોર્મ્યુલા યુઝ કરવાનું rn a0 * n2/z. ક્લિયર. નેક્સ્ટ ચલો બામર સિરીઝ માટે મેક્સિમમ wave number find out કરવાનું કીધું છે. calculate the wave number for the longest wavelength transition in the Balmer series. ચલો બામર સિરીઝ ના મેક્સિમમ ટ્રાન્ઝિશન માટે તમારે વેવ નંબર ફાઇન્ડ આઉટ કરવાના છે. તો વેવ નંબર ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલા તો તમને વેવ નંબરનો ફોર્મ્યુલા બેટા આવવો જોઈએ. શું છે વેવ નંબરનો ફોર્મ્યુલા? સો વેવ નંબરનો ફોર્મ્યુલા છે mu cut is equal to શું હતો ફોર્મ્યુલા યાદ છે બધાને? mu cut is equal to 1.09 10 raised to 7 1 upon ni square minus 1 upon nf square into z square. Here hydrogen atom માટે કીધો z is equal to 1. ni કઈ સિરીઝ માટે કીધેલું બેટા? બામર માટે ni is equal to આવશે 2 and nf. ચલો મેક્સિમમ વેવલેન્થ કીધેલી છે અહીંયા તમને મેક્સિમમ લોંગેસ્ટ વેવલેન્થ કીધેલી છે. સો એનર્જી E is equal to hc by lambda લખાય. એનો મીનિંગ એવો થયો એનર્જી અને વેવલેન્થ એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. સો મેક્સિમમ વેવલેન્થ કીધેલી છે. વેવલેન્થ મેક્સિમમ જોઈએ તો એનર્જી જોઈએ મિનિમમ 4 લેમ્બડા મેક્સિમમ. nf તમારી શું થશે તો કે ni + 1. અને જો મિનિમમ વેવલેન્થ કીધેલી હોય તો nf will be always infinite. ક્લિયર. તો અહીંયા nf તમારો આવશે 3. so mu cut 1.09 10 raised to 7 into 1 upon ni square એટલે 2 નો સ્ક્વેર 4 nf square 3 નો સ્ક્વેર થશે 9 z ની વેલ્યુ આવશે 1. so 1.09 into 10 raised to 7 into 5 divided by 36 મીટર ઇન્વર્સ. આનું કેલ્ક્યુલેશન આપી દે. ક્લિયર. તમને અહીંયા વેવ લેન્થ નથી પૂછ્યું, તમને પૂછ્યું છે વેવ નંબર, તરંગ સંખ્યા. એટલે So next, what is the energy in joule required to shift electron of the hydrogen atom from first orbital to
ફિફ્થ બોર ઓર્બિટલ. શું કીધું છે તમને? તો કે બોરની એક પ્રથમ કક્ષામાંથી પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન માટે એનર્જી કેટલી થશે? ચલો ટ્રાન્ઝિશન માટે એનર્જીનો ફોર્મ્યુલા ડેલ્ટા E R 1/ni2 - 1/nf2 ચલો વેલ્યુ પુટ કરીએ. z 1, ni 1, nf કઈ ઓર્બિટલમાં મોકલવાનું છે? ફિફ્થ ઓર્બિટલમાં. nf 5 2.18 10^18 up minus 1/1² minus 1/5² z આવશે તમારો 1. So delta E is equal to 2.18 10^-18 1/1 minus 1/25. આનો LCM લઈ ઇક્વેશન સિમ્પ્લિફિકેશન આપશો. આન્સર will be in your joule. આની વેલ્યુ યાદ રાખજો, અર્ગમાં given છે. અર્ગ એ એનર્જીનો એક યુનિટ છે, જૂલ કરતા નાનો યુનિટ છે. અહીંયા આન્સરમાં તમને R આપેલો છે અર્ગમાં, પણ તમને ક્વેશ્ચનમાં પૂછેલી છે એનર્જી જૂલમાં, એટલે આપણે આ જ લેવી, આ ન લેવી. બરોબર? આ ભલે આપણે જરૂર નથી. આનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે આન્સર તમને મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન. What transition the hydrogen spectrum would have the same wavelength as the Barber transition n is equal to 4 to n is equal to 2 of helium spectrum? સરસ ક્વેશ્ચન છે. એમસીક્યુ માં ઘણી વાર પૂછાય છે. તમને એવું કીધેલું છે હિલિયમ +1 માટે Barber transition n is equal to 4 to n is equal to 2 જેટલી વેવલેન્થ બંનેની સેમ થવી જોઈએ. એટલે તમને અહીંયા એવું પૂછેલું છે. શું પૂછ્યું જો હાઇડ્રોજન બોથ ટ્રાન્ઝિશન ઇન હાઇડ્રોજન સ્પેક્ટ્રમ, હાઇડ્રોજન માટે તમને પૂછેલું છે એટલે કે તેમની હાઇડ્રોજનની વેવલેન્થ અને હિલિયમની વેવલેન્થ બંને સેમ થવી જોઈએ. આવું પૂછેલું છે. હિલિયમનું ટ્રાન્ઝિશન 4 to 2 છે, હાઇડ્રોજનનું ટ્રાન્ઝિશન ફાઇન્ડ આઉટ કરવું છે. તો એ લખાય 1/λh is equal to 1/λhe plus. ચલો ફોર્મ્યુલા में 1/λ નો ફોર્મ્યુલા ખબર છે. R is equal to 1/ni2 minus 1/nf2 into z2. હાઇડ્રોજન માટે z આવશે 1, હિલિયમ માટે R into 1/ni2. હિલિયમ માટે ક્યાંથી કીધેલું છે 2, એટલે અહીંયા લખું છું 2² minus હાઇડ્રોજન માટે લખું છું 4² into z². હિલિયમ માટે z આવશે અહીંયા 2². ચલો જેટલી વસ્તુ કરતે એટલા કટ કરી દઈએ. r x સુધી છે કેન્સલ, આ 1 is equal. So 1/ni2 minus 1/nf2 is equal to 2² થઈ જશે 4, 1/4 minus 2² લાગે. ચલો 1/2² minus 1/4². ક્લિયર વસ્તુ? તો તમને અહીંયા હાઇડ્રોજન માટે છે આ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. એના NF તમારો કેટલો થાય? ક્લિયર? સો આને સામેની બાજુ મલ્ટીપ્લાય માં લઈ જઈએ તો 1/4 ni2 minus nf2 is equal to 1/2² minus 1/4² થશે. 4 અંદર મલ્ટીપ્લાય માં જવા દો. 4ni2 minus 1/4nf2 is equal to 1/2² minus 1/4² થાય. ચલો આ બંનેને કમ્પેર કરો તો 4ni2 is equal to 2 અને 4nf2 is equal to 4². આનું સિમ્પ્લિફિકેશન આપો એટલે તમને ni અને nf ની વેલ્યુ મળશે. ક્લિયર છે વસ્તુ? બરોબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Calculate the wavelength of the emission transition if it starts from the orbital having radius 1.3225 nanometer and end at 2116 picometer. તમને એવું કીધેલું છે સંક્રમણમાં લેમ્ડા કેલ્ક્યુલેટ કરવાનું કીધેલું છે. શું? તો કે જ્યારે 1.3225 નેનોમીટર થી સ્ટાર્ટ થાય 211.6 પાઇકોમીટર પર એડ થાય તો તમારે વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરવી છે. 1/λ is equal to 1.09 into 10⁻⁷.
1/ni² minus 1/nf² થાય. સો તમારે પહેલા ni અને nf ફાઇન્ડ આઉટ કરવું પડશે અને એના માટે તમને રેડિયસ ગિવન છે. આને હું લઈ લઉં છું ri 1.3225 નેનોમીટર. આને હું લઈ લઉં છું rf 2116 પાઇકોમીટર. ચાલો રેડિયસ નો ફોર્મ્યુલા આપણને ખબર છે a0 n²/z 1.3225 નેનોમીટર છે. અહીંયા લખીએ ni². હાઇડ્રોજન માટે છે એટલે 1 આવશે. સો ni² will be 1.3225 નેનોમીટર divided by a0 ની વેલ્યુ નેનોમીટર માં થશે 0.0529. સેમ એમાં અહીંયા a0 nf² divided by z 2116 picometer. So nf² will be 211.6 divided by a0 picometer માં 52.9 એટલે અહીંથી તમને મળશે nf², અહીંથી તમને મળશે ni². nf અને ni બંનેની વેલ્યુ આમાં પુટ કરી 1/λ ફાઇન્ડ આઉટ કરવાનો, એનો ઇન્વર્સ કરો એટલે તમને મળે λ. ક્લિયર? આવડશે ને તમને? સેલ્ફ પ્રેક્ટિસ કરવી ના આવે તો આપણે પૂછી લઈશું. તો આ NCERT ના જેટલા પણ એક્ઝામ્પલ હતા, જે બોહર મોડલ અને એને લઈને ક્વેશ્ચન હતા, એ બધા તમારા પૂરા થયા. ક્લિયર? હજી આની પ્રેક્ટિસ કરવી અને MCQ ની એક વર્કશીટ છે, તમને ગ્રુપમાં ફોરવર્ડ કરીશ અને MCQ આ જ ફોર્મ્યુલાથી બધા સોલ્વ કરવાના છે. એ સોલ્વ કરવાના ના ખબર પડે તો ત્યાં પૂછી લેજો બેટા. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક લઈને દ બ્રોગલી અને હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ સાથે નેક્સ્ટ આવતીકાલે લેક્ચરમાં મળશું. ટિલ ધેન ફરીથી એકવાર બધા ન્યુમેરિકલ સોલ્વ કરવા, કેલ્ક્યુલેટ કરવા, ફોર્મ્યુલા બધા આવડવા જોઈએ. ના ખબર પડે પૂછો. બરાબર? બાય.